સુવિચાર। જો તમારે કિંમત જોયા વગર વસ્તુ ખરીદવી હોય તો તમારે ઘડિયાળ જોયા વગર કામ કરવું પડે છે। તો આવી જ રીતે જીવનમાં ઉપયોગી સુવિચાર લઈને આવે છે સાગરભાઈ। માનનીય ડાયરેક્ટર મેડમ, આચાર્ય શ્રી, વંદનીય ગુરુજન તથા આ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થી આજનો મારો વિષય છે સુવિચાર। રત્નમાં હાથ રાખીએ તો સત્ય સચવાય, નથી થઈ પણ શરતી મુઠ્ઠી નહીં તો પકવાય। પ્રસ્તુત પંક્તિમાં કવિ કિંમતી સલાહ આપે છે કે અતિ સર્વત્ર વચ્ચે હદ અને મર્યાદાનું ઉલ્લંઘન ન કરો। જો સત્ય જાળવવું હોય, સુખી થવું હોય, ધારી પરિણામ મેળવવું હોય તો હદ અને સીમા ઓળંગશો નહીં। કહેવાય છે કે મીઠા જળના મૂળ ન કપાય। શેરડી ગમે એટલી મીઠી હોય તો પણ શું થયું, તેને અમુક જગ્યાએથી કાપી જાય। જો મૂળમાંથી કાપીએ તો આપણને જ નુકસાન થાય। તેમ બોલવામાં, ખાવા પીવામાં, મજાક મસ્કરી કરવામાં હરેક બાબતમાં મર્યાદા રાખવી જોઈએ। મર્યાદાનું પાલન ન કરશો તો પતન થઈ જશે। બસ। આભાર। ત્યારબાદ જન્મજન્મ વિદ્યા એવી પૂંજી છે જીવનમાં દરેક તરફ ખોલવામાં કામ આવે છે અને તમને સુખાકારી તરફ દોરી જાય છે। તો આવી જ રીતે જન્મજન્મ લઈને આવે છે સાહિબભાઈ। माननीय डायरेक्टर मैडम, आचार्य श्री, वंदनीय गुरुदेव तथा हमारे सभी अभ्यास વિદ્યાર્થી મિત્રો, આજનો મારો વિષય છે જાણવું। નંબર 1, વિશ્વમાં સૌથી વધારે વપરાતી ભાષા ચાઇનીઝ છે। નંબર 2, મનુષ્યની ત્વચા દર 27 દિવસમાં બદલાઈ જાય છે। નંબર 3, પૃથ્વીનું સૌથી ગરમ સ્થળ દરિયામાં છે। નંબર 4, મનુષ્યનું લોહી દર 120 દિવસમાં બદલાઈ જાય છે। નંબર 5, સૂર્યમાંથી સૌર ઉર્જા પેદા થાય છે। ઘડિયાળ લઈને આવે છે 5 એનો રોલ નંબર 3। ગાંધીજીના કપડામાં એક પણ ખિસ્સો નહોતો, પણ આજ બધાના ખિસ્સામાં ગાંધીજી છે। તો આવી જ રીતે મહાપુરુષો સાહિત્ય લઈને આવે છે પરમૃતિબેન। વિદ્યાર્થી મિત્રો, આજે મારો વિષય છે દિન વિશેષ। 13 નવેમ્બર મકરંદ દવે ભક્તિરસમાં જોડાયેલા જીવન સૌંદર્યનું પાન કરાવતા સર્જક મકરંદ દવેનો જન્મ 13/12/1922 રોજ ગોંડલ ખાતે થયો હતો। કોલેજનું શિક્ષણ પૂર્ણ કરી નંદીગ્રામ નિવાસે હંમેશા સાહિત્યિક માહોલ રચાયેલો રહેતો હતો। અડધી સદીમાં તેમણે ગુજરાતી સાહિત્યને ચરણે ધરેલા 41 પુસ્તકો ચિરંજીવ બની રહ્યા છે। ગુજરાતનું પ્રથમ પારિતોષિક મેળવનાર ગોરજ જેવા કાવ્ય સંગ્રહ અને હવાબારી જેવા ગઝલ સંગ્રહ પણ મળ્યા છે। લોકગીત, ઢાળવાળી અને ભજનો અનુપમ સૌંદર્યનો સ્પર્શ કરાવતા કાવ્યો આપનારા મકરંદ દવે બાળકોને પણ ભૂલ્યા નથી। સાહિત્ય ક્ષેત્રે સાંઈ મકરંદ દવેના નામે ઓળખાતા મકરંદ દવે વિશ્વના તમામ સાધના ધારાઓ સાથે પ્રત્યક્ષ અનુબંધ બાંધ્યો હતો। રણજીતરામ સુવર્ણચંદ્રક મેળવનારા મકરંદ દવેનું સર્જન એવોર્ડલક્ષી નહીં
આત્મલક્ષી હતું. તેમની જીવન સૌંદર્યની પરિભાષા છીછરી નહોતી અને એટલે જ ગમતા ન કરીએ ગુલાની પંક્તિઓ ગુજરાતી સાહિત્ય જગતને નસીબ થઈ છે. અલખના આરાધક મકરંદ દવે પરમ શાંતિની શોધમાં ઈસવીસન 2005માં નંદીગ્રામ ખાતે માટીની મહેકમાં ભળી ગયો. તેમના કાવ્ય દ્વારા જ તેમને અંજલિ અર્પીએ. અમે તો જઈશું અહીંથી, પણ આ અમે ઉડાડ્યો ગુલાલ જઈશે. ખબર નથી શું કરી ગયા